તો અમદાવાદ મહાનગરપાલિકાના સૌથી મોટા પાપનો પર્દાફાશ થયો છે। સાબરમતી નદીની સફાઈ શરૂ થતા જ સામે આવ્યું એએમસીનું પાપ। એએમસીના પાપે સાબરમતી નદીને ગટરિયા પાણીની સજા। તો થોડા દિવસ પહેલા જ દ્રશ્યો સામે આવ્યા હતા કે સાબરમતી નદીમાં ગટરનું દૂષિત પાણી છોડવામાં આવે છે અને ત્યારે ફરી એક વખત મોટો ખુલાસો થયો છે। એએમસીના પાપનો ખુલાસો થયો છે। અણઘડ એએમસીનો વહીવટ અને જેની સજા સામાન્ય નાગરિક ભોગવતા હોય છે ત્યારે આ દ્રશ્યો ગટર કનેક્શન સીધા જ નદીમાં નાખવામાં આવતા હોય છે। સફાઈ દરમિયાન અલગ અલગ 3 કનેક્શન પણ મળી આવ્યા હતા કે જ્યાંથી ગટરનું પાણી સાબરમતી નદીમાં જાય। ત્યારે સૌથી મોટા પાપનો પર્દાફાશ અમદાવાદ મહાનગરપાલિકાના કેએમસીના પાપે જ આ પ્રકારે સાબરમતી નદીને ગટરિયા પાણીની સજા મળતી હતી। અમદાવાદ શહેરની જીવાદોરી સમાન ગણાતી સાબરમતી નદીનું શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે। જો કે આ સ્વચ્છતા મહાઅભિયાનમાં અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓના લોકો છે તે પણ જોડાયેલા છે। ખાસ કરીને આકરા તાપની વચ્ચે લોકો અહીંયા આગળ સાબરમતી નદીને સ્વચ્છ કરી રહ્યા છે। ત્યારે બીજી તરફ પ્રશાસનના પાપે જે આ સુએજનું જે પાણી છે તે હજી પણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે આ ગાંધી આશ્રમની પાસે આવેલો જે જગ્યા છે ત્યાં આગળ જ આ જે ગટરનું જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને પ્રશાસન દ્વારા એવું કહેવામાં પણ આવ્યું હતું કે 3 જેટલા ગટરના જે ડ્રેનેજ છે તે મળી આવ્યા હતા અને તેને સીલ મારવાની જે કામગીરી હતી તે પણ કરવામાં આવી હતી। તેમ છતાં પણ અહીંયા આગળ ગટરનું જે ગંદુ પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। લોકો મહા મહેનત કરીને આકરા તાપની વચ્ચે નદીને એક તરફ શુદ્ધ કરી રહ્યા છે તો બીજી તરફ આ નગરોડ પ્રશાસનના જે પાપે હજુ પણ જે ગટરનું જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને અહીંયા આગળ લોકો જો પસાર થતા હોય તો માથું ફાટી જાય તેવી દુર્ગંધ અહીંયા આગળ મારી રહી છે। ગંદકી અને કચરો પણ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। ત્યારે બીજી તરફ લોકો આ સ્વચ્છતા મહાઅભિયાનમાં જોડાયેલા છે। પ્રશાસન જે મોટી મોટી વાર્તાઓ કરી રહ્યું છે કે ગટરના પાણી આવતા બંધ કરી દીધા છે પરંતુ તેમના તમામ દાવાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।